નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું દુકાળ વિશે. દુકાળ એ એવી કુદરતી આપત્તિ છે જેમાં લાંબા સમય સુધી પૂરતો વરસાદ ન પડવાથી પાણીની અછત સર્જાય છે. વરસાદ ઓછો પડવાથી નદીઓ, તળાવો અને કૂવાઓમાં પાણીનું સ્તર ઘટી જાય છે. જમીનમાં ભેજ ન રહેતા ખેતી કરવી મુશ્કેલ બને છે અને પાકને નુકસાન થાય છે. દુકાળની અસરથી પીવાના પાણીની અછત, ખેતીમાં નુકસાન, પશુઓ માટે ઘાસચારા અને પાણીની અછત થતાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે. લોકો રોજગારીની શોધમાં અન્ય સ્થળે સ્થળાંતર પણ કરી શકે છે. દુકાળથી બચવાના ઉપાયો: વરસાદી પાણીનો સંગ્રહ કરવો, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, તળાવો અને ચેકડેમ બનાવવા, વૃક્ષો વાવવા અને ટપક સિંચાઈ જેવી પાણી બચાવતી પદ્ધતિઓ અપનાવવી. દુકાળના મુખ્ય કારણો: જે પહેલો છે ઓછો વરસાદ. ઓછા વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું થાય છે અને પાણીની ઉપલબ્ધતા ઘટે છે. વન વિનાશ થાય છે. વનનો નાશ થતાં જમીનની ભેજ જળવાઈ રહેતી નથી અને વરસાદ ઓછો પડે છે. ભૂગર્ભ જળનો અતિ ઉપયોગ. ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ કરવાથી જમીનનું જળસ્તર નીચે જાય છે. નદીઓ, નાળાઓ સુખાઈ જવા. નદીઓ, તળાવો અને જળાશયો સૂકી જતાં પાણીની ઉપલબ્ધતા ઘટી જાય છે. વધતું તાપમાન અને ગ્લોબલ વોર્મિંગ. તાપમાનમાં વધારો થતાં પાણીનું બાષ્પીભવન વધે છે અને સૂકા જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. વધુ માહિતી જાણવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.